ન્યૂઝ સાથે હું મનીષા વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ રાજકોટ ખોડિયારપરામાંથી દેશી બોમ્બ મળવાના મામલે એટીએસને મહત્વની કડી મળી છે 3 શખ્સોની એટીએસે પૂછતાછ કરી છે હવે આ મામલે ભેદ ઉકેલાય તેવી શક્યતા લાગી રહી છે ઉલ્લેખનીય છે કે ખોડિયારપરામાંથી દેશી બોમ્બ મળી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારબાદ બોમ્બ ડિફ્યુઝર સ્ક્વોડે બોમ્બને નિષ્ક્રિય કર્યો હતો એક પરિવાર પર શંકા જતા પરિવારની પૂછપરછ પણ કરવામાં આવી હતી મહત્વનું છે રાજકોટમાંથી જે એક દેશી બોમ્બ મળી આવ્યો હતો અને આ મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે અને હવે તેમની પૂછતાછ પણ પોલીસ ચલાવી રહી છે એટીએસે વસીમ અને નાઈક નામના શખ્સની ધરપકડ કરી લીધી છે પૂછપરછમાં મોટો ખુલાસો થયો હોવાનું પણ સામે આવ્યું છે વસીમ અને નાઈક બંને સગા ભાઈઓ છે પુનિતનગરમાંથી આ બોમ્બ મળી આવ્યો હતો બંને ભાઈઓનો ચોટીલા મંદિર ઉડાવવાનું પણ પ્લાન હતો ચોટીલા મંદિરને ઉડાવી દેવા પહેલા તેમણે મંદિરની રેકી પણ કરી હતી રાજકોટમાંથી દેશી બોમ્બ થોડા દિવસ પહેલા મળી આવ્યો હતો ત્યારે એટીએસે હવે 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે અને આ સમગ્ર મામલે હવે ભેદ ઉકેલાય તેવી શક્યતા વર્તાઈ રહી છે પરંતુ વસીમ અને નાઈક જે બંને સગા ભાઈઓ છે અને તેમને ચોટીલા મંદિરને ઉડાવી દેવાનો પણ પ્લાન બનાવ્યો હતો જે ખુલાસો પોલીસ પૂછપરછમાં થયો છે ત્યારે મંદિરને ઉડાવવા માટે પહેલા તેમની રેકી પણ કરી હતી એટીએસને એક મહત્વની કડી મળી છે કહી શકાય કે પોલીસ જ્યારે આ તમામ શખ્સોની આખરી પૂછપરછ કરે ત્યારે વધુ કેટલાક ગુનાઓના પણ ભેદ ઉકેલાઈ શકે છે તો અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા કેવલ દવે અમારી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે કેવલ સૌથી પહેલા તો રાજકોટના પુનિતનગરમાંથી એક જે દેશી બોમ્બ મળી આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ જે તપાસ ચલાવી રહી હતી એટીએસને એક મહત્વની કડી મળી છે આ અંગે સૌથી પહેલા સમગ્ર ઘટના જણાવશો જી મનીષા ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટમાં 11 દિવસ પહેલા ખોડિયારપરા વિસ્તારમાંથી એક ટાઈમર બોમ્બ મળી આવ્યો હતો ખાસ કરીને આ ટાઈમર બોમ્બ જે છે એમાં જિલેટિન સ્ટીકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ બોમ્બ મળી આવ્યા બાદ પોલીસ જે છે એમાં પણ પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી ખાસ કરીને વિસ્તારવાસીઓ જે છે એમાં પણ દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો પરંતુ રાજકોટ પોલીસ જે છે એટલે બોમ્બ ડિફ્યુઝલ ટીમ જે છે એના દ્વારા બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો ખાસ કરીને ટાઈમર બોમ્બ જે છે એમાં બોમ્બ મૂકવામાં ભૂલ થવાને કારણે આ બોમ્બ ફૂટ્યો ન હતો અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી ખાસ કરીને ખોડિયારપરા વિસ્તાર જે છે એમાં જિગ્નેશ બકરાણીયા નામના વ્યક્તિ જે છે તેમના ઘર પાસેથી આ પ્રકારનો જે ટાઈમર બોમ્બ મળી આવ્યો હતો તેને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને સમગ્ર મામલે પોલીસ જે છે એ ખોડિયારપરા વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને બોમ્બને ડિફ્યુઝ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી ખાસ કરીને 3 થી 4 કલાકની મહેનત બાદ આ બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસ સાથે સાથે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ કહી શકાય કે છેલ્લા 11 દિવસથી પોલીસ જે છે એ આ કડીને ઉકેલી શકી ન હતી ખાસ કરીને બોમ્બ મૂકનાર વ્યક્તિ કોણ છે અને શા માટે આ બોમ્બ મૂકવામાં આવ્યો હતો તે અંગે કોઈ પણ પ્રકારની માહિતી બહાર નહોતી આવી પોલીસને પણ કોઈ પણ પ્રકારની કડી નહોતી મળી મોરબીમાં તપાસ માટે રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતનો કાફલો જે છે એ પણ મોરબી પહોંચ્યો હતો 2 દિવસ સુધી મોરબીમાં તપાસ કર્યા બાદ પણ કોઈ પણ પ્રકારની કડી જે છે પોલીસને મળી ન હતી પરંતુ એટીએસ જે છે એમને આ કડીને ઉકેલી નાખી છે અને ખાસ કરીને એટીએસની તપાસમાં 3 વ્યક્તિઓ જે છે એની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને વસીમ અને નાઈક આ બંને શખ્સો જે છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે આ બંને ભાઈઓ હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને એમને ચોટીલામાં બોમ્બ મૂક્યો હતો અને તેને પણ ઉડાવી દેવાની ધમકી આપી હતી આ પ્રકારનું કૃત્ય જે છે એ પણ આ બંને શખ્સો જે છે એના દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ જે રાજકોટના ખોડિયારપરા વિસ્તારમાંથી જે બોમ્બ મૂકવાની કે ટાઈમર બોમ્બ મૂક્યો હતો તેને ડિફ્યુઝ કર્યા બાદ આ ઘટના જે છે મોટી ઘટના બનતા અટકી હતી એટલે કહી શકાય કે પોલીસ જે છે એને જાનહાનિ કોઈ પણ પ્રકારની ન થઈ હતી કોઈ પણ લોકોને તકલીફ ન પડી હતી પરંતુ આ બોમ્બ મૂક્યો જે વ્યક્તિએ બોમ્બ મૂક્યો હતો તે 3 શખ્સો જે છે એની એટીએસે ધરપકડ કરી છે અને અન્ય કેટલાક ગુનાહિત કૃત્યો જે છે કે ગુનાહિત કાવતરું કરવાનું તેમને રચ્યું હતું તે અંગે પોલીસે હાલ એમની આખરી પૂછપરછ જે છે એ હાથ ધરી છે કેવલ એક વાત એ પણ છે કે ચોટીલા મંદિરને ઉઠાવવાનો તેમનો પ્લાન હતો પરંતુ ખાસ કરી જ્યારે પુનિતનગરમાં દેશી બોમ્બ મૂક્યો હતો વસીમ અને નાઈક તે સગા ભાઈઓની સંડોવણી સામે આવી છે આ બોમ્બ મૂકવા પાછળનું સૌથી પહેલા તેમનું ષડયંત્ર શું હતું
જી ચોક્કસપણે કહી શકાય કે દહેશત ફેલાવવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તેમનું કૃત્ય હોઈ શકે, કારણ કે ખોડિયારપરા વિસ્તાર જે છે એમાં જે ટાઈમર બોમ્બ મૂકવામાં આવ્યો હતો તેની લિમિટ એટલી હતી કે 100 મીટર સુધીના તમામ વિસ્તાર જે છે એમાં જાનહાનિ થઈ શકે કે દહેશત ફેલાવી શકે તે પ્રકારનો આ બોમ્બ ટાઈમર બોમ્બ મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને જિલેટિન સ્ટીક અને તમામ પ્રક્રિયાઓ સાથે આ બોમ્બ જે છે ટાઈમર બોમ્બ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ ટાઈમર બોમ્બ ફૂટ્યો ન હતો. એટલે કહી શકાય કે પોલીસ અને લોકોને રાહત થઈ હતી, પરંતુ જે રીતે આ બંને શખ્સોની ધરપકડ થઈ છે, આ અગાઉ પણ આતંકવાદી કૃત્યો સાથે સંકળાયેલા બંને શખ્સો જે છે એને કેટલા ગુનાઓ આચર્યા છે તે અંગે એટીએસે આખરી પૂછપરછ હાથ ધરી છે. કહી શકાય કે એટીએસની તમામ પૂછપરછ બાદ આ બંને શખ્સો એટલે કે કુલ 3 શખ્સો જે છે એની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય શખ્સોની પૂછપરછ બાદ મોટી સફળતા પોલીસને મળે કે ખાસ કરીને અન્ય કેટલાક ગુનાઓ કે અન્ય કોઈ જગ્યાએ બોમ્બ મૂક્યો હોય અને તેમાં પણ તેમનું નામ આવ્યું હોય તે અંગે પોલીસે હાલ એમની પૂછપરછ હાથ ધરી છે. બિલકુલ, કેવલ જે રીતે એક ચોટીલા મંદિરને ઉડાવવાનો તેમનો પ્લાન હતો, એવી પણ વાત સામે આવી છે કે ચોટીલા મંદિર બાબતે તેમનો જે પ્લાન હતો તે પહેલા તેમણે રેકી કરી હતી. જી ચોક્કસપણે કોઈ પણ આતંકવાદી કૃત્યો કે કોઈ પણ બોમ્બ મૂક્યા પહેલા રેકી કરવી જરૂરી હોય છે, કે ખાસ કરીને જે આતંકવાદી કૃત્યો સાથે સંકળાયેલા લોકો જે છે એ કોઈ પણ જગ્યાએ બોમ્બ મૂકવો હોય તો તેનાથી કેટલી વધુ દહેશત લોકોને થઈ શકે છે તે પ્રકારે બોમ્બ મૂકતા હોય છે. ખાસ કરીને આ જે વસીમ અને નાઈક જે બંને સગા ભાઈઓ છે અને એની સાથે અન્ય એક શખ્સ જે છે, આ ત્રણેય શખ્સોએ પણ અગાઉ ચોટીલા મંદિર જે છે એને ઉડાવી દેવાની ધમકી આપી હતી અને ખાસ કરીને બોમ્બ મૂક્યો હતો. ત્યારે કહી શકાય કે આ ચોટીલા મંદિર પર બોમ્બ મૂક્યા પહેલા તેમને રેકી કરી હતી અને રેકી બાદ જ આ તેમનું કૃત્ય જે છે પાર પાડ્યું હતું. આ ઉપરાંત જો ખોડિયારપરા વિસ્તારની જો વાત કરવામાં આવે તો રાજકોટના જે ખોડિયારપરા વિસ્તારમાં ટાઈમર બોમ્બ મૂકવામાં આવ્યો હતો એ પણ રેકી જે છે એ કરી હોય અને ત્યારબાદ જ મૂકવામાં આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. ખાસ કરીને એટીએસે આ ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે. તેમની તમામ પ્રકારની પૂછપરછ હાથ ધરવામાં આવે છે. તેમને કોની સાથે સંપર્ક હતા અને શા માટે આ બોમ્બ મૂકવામાં આવ્યો હતો. ચોટીલા મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી હતી તો કે ચોટીલા જે છે એ શ્રદ્ધાળુઓ માટે સૌથી મહત્વનું મોટું ધામ ગણાય છે અને ત્યાં લાખો લોકો જે છે દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે ચોટીલા મંદિર જે છે એને ઉડાવી દેવાથી ઘણા લોકો જે છે એમને પણ ઉડાવી શકે તે પ્રકારની પ્રક્રિયા જે છે એ કરવામાં આવી હતી, પરંતુ આ પ્રકારની પ્રક્રિયા જે છે એ શક્ય ન હતી. ત્યારે એટીએસે હાલ જે ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે તેમની પૂછપરછ બાદ સમગ્ર ખુલાસો જે છે એ સામે આવશે. જી બિલકુલ, કેવલ આપનો આભાર સમગ્ર માહિતી માટે. જે રીતે એટીએસે 3 વ્યક્તિની ધરપકડ કરી લીધી છે ખાસ કરી આ કેસમાં, અને તેમની આખરી પૂછપરછ હાલ ચાલી રહી છે અને આ પૂછપરછમાં વધુ કેટલા ખુલાસા થઈ શકે છે, પરંતુ આ જ કેસ અંગે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા વિશાલ મહેતા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. વિશાલ, જે રીતે રાજકોટના પુનિતનગરમાં એક દેશી બોમ્બ થોડા દિવસ પહેલા મળી આવ્યો હતો અને આ જ મામલે પોલીસ જે તપાસ કરી રહી હતી તેમાં એટીએસને એક મહત્વની કડી મળી અને તેમાં પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે. હાલ આ ત્રણેય શખ્સો વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી અને પૂછપરછ ચાલી રહી છે? પોલીસે જે રીતે સમગ્ર માહિતી બહાર આવી છે, આ ત્રણેય શખ્સોને અત્યારે પોલીસે ગિરફ્તમાં લીધા છે અને તેમની સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે તે જાણવા માટે પ્રયત્ન કર્યો છે. સૌથી મહત્વની વાત છે કે એક મોટી ઘટના સૌરાષ્ટ્રની અંદર બનતા પોલીસે રોકી લીધી છે. જે રીતે આ સમગ્ર મામલો છે તેની અંદર એટીએસ દ્વારા જે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, માહિતીના આધારે જે લોકોને પકડવામાં આવે છે તેમાં તેમની સાથે કોણ કોણ કનેક્ટેડ છે તે ખાસ જાણવા માટેની કોશિશ કરવામાં આવી છે. સાથે જ બિલકુલ વિશાલ, આપને રોકવા માંગીએ છીએ. વિશાલ મહેતા ફરી એક વખત આપની સાથે જોડાઈ ગયા છે. વિશાલ, આગળ વાત કરીશું. ચોક્કસથી જે રીતે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, તમે જોઈ રહ્યા છો કે રાજકોટની અંદર બહુ મોટી જ ઘટના બનતા રોકી દેવામાં આવી છે. એટીએસને જે સૌથી મોટી સફળતા મળી છે, આ સફળતામાં પોલીસનો સૌથી મોટો શ્રેય છે. પોલીસને પહેલેથી જ માહિતી હતી કે આ રીતે લોકો આવવાના છે અને એટલા માટે જ કાલાવાડ રોડ અને તેની આગળથી સમગ્ર જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમોને ગોઠવવામાં આવી હતી અને ત્યારબાદ આ શખ્સોને પકડવામાં આવ્યા હતા. બસની અંદર આવતા આ શખ્સોને પકડી લઈ અને તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે તે લોકોને પ્રાઇમ ટાર્ગેટ ચોટીલા હતો અને ચોટીલામાં બોમ્બ બ્લાસ્ટ કરવાની તે લોકોની તૈયારી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક સફળતા મળવાના કારણે તે લોકો ત્યાં પોતાનો જે પ્લાન હતો તેને મુલતવી કરવો પડ્યો અને ત્યાંથી આગળ વધવું પડ્યું હતું. તે દરમિયાન જ પોલીસે તેમને ઝડપી લીધા છે અને અત્યારે હાલમાં તેમની સાથે કોણ કોણ કનેક્ટેડ છે, આઈએસઆઈ જે સંસ્થા જેને વિશ્વવ્યાપી સંસ્થા કહેવામાં આવે છે, જેણે અલગ અલગ દેશોની અંદર તરખાટ મચાવીને રાખ્યો છે, તેની દહેશત ઘણી બધી જગ્યાએ છે.
તે આઈએસઆઈ સંસ્થાના એજન્ટો અત્યારે જો પકડાયા છે તેની માહિતીને લઈને અત્યારે પોલીસ ચિંતામાં છે કે આના કેટલા એજન્ટો હજી એની અંદર આવેલા છે. આજે 3 વ્યક્તિ જે પકડાયેલા છે તેમાં સૌથી મહત્વની વાત કરીએ તો જે વસીમ અને નઈમ 2 વ્યક્તિઓને પકડવામાં આવે છે. તે વસીમ અને નઈમ બંને ભણેલા છે. એકે MBA કરેલું છે, એકે BBC કરેલું છે અને બીજાએ MCA કરેલું છે. આ બંને વ્યક્તિઓ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવે છે અને આ બંને વ્યક્તિઓ જ્યારે પકડાયા છે ત્યારે તે લોકોનો આગળનો ટાર્ગેટ શું હતો, તે લોકોના મનસુબા શું હતા અને કઈ કઈ જગ્યાએ તે લોકો બોમ્બ બ્લાસ્ટ કરવાના હતા તો કયા કયા તે લોકોના મનસુબાને અંજામ આપવાના હતા તે જાણવા માટે પોલીસે તપાસની કાર્યવાહી શરૂ કરી છે. વિશાલ, એક વાત એ પણ છે કે જે 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે તેમાં વસીમ અને નાઇક 2 સગા ભાઈઓ છે અને આ બંને ભાઈઓએ ચોટીલા મંદિરને પણ ઉડાવવાનો એક પ્લાન બનાવ્યો હતો અને એ પહેલા તેમણે એક રેકી પણ કરી છે. આ અંગે આગળના તેમના કયા પ્લાન હતા? જે રીતે જોવા જઈએ તો વસીમ અને નઈમ જે બંને પોતે એજ્યુકેટેડ છે અને તે લોકોના જે પ્લાન જોવા જઈએ તો તે લોકોએ સૌથી પહેલા ચોટીલા મંદિરને એટલા માટે ટાર્ગેટ કર્યો હતો કે ત્યાં જો કોઈ પણ વારદાત બને અથવા તો કોઈ પણ ઘટનાને અંજામ આપવામાં આવે તો મોટી સંખ્યામાં જાનહાનિ કરવામાં આવે, મોટી સંખ્યામાં લોકોના મોત થઈ શકે અથવા તો ઈજા થઈ શકે અને એટલા માટે એક ગુજરાતની અંદર એક દહેશત ઊભી થઈ શકે. પણ સાથે બીજી વાત એવી છે કે તે લોકો જ્યારે સાથે જ બસમાં આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે એક પોલીસ કર્મચારી પણ હતા તેવી રીતે ચર્ચા થઈ રહી છે. આ તમામ બાબતે ક્યાંક ને ક્યાંક કોઈ મંત્રી પણ જાણતા હતા તેવી ચર્ચાઓ પણ બહાર આવી રહી છે. એટલે આ તમામ બાબતને લઈને ત્યાં પોલીસ સક્રિય થઈ છે કે આ લોકોના આગળના મનસુબા શું હતા અને તે લોકો કઈ કઈ ઘટનાને અંજામ આપવાના હતા તે બાબતે અત્યારે તેમનું ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે. વિશાલ, જે વસીમ અને નાઇક બંનેની હાલ પૂછપરછ ચાલી રહી છે, લાગે છે કે તેમની પૂછપરછમાં, કારણ કે જે ચોટીલા મંદિર વાળો પ્લાન બી તેમનો બહાર આવ્યો છે, એમની પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસાઓ થઈ શકે? જે ચોક્કસથી જે રીતે સમગ્ર ઘટના બહાર આવી છે, વસીમ અને નઈમ બંને પોતે સગા ભાઈઓ છે, ભણેલા ગણેલા છે અને આઈએસઆઈની અંદર જોડાયેલા છે. સૌથી મોટી વાત કહી શકાય મનીષા તો જેવી રીતે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે, આઈએસઆઈ એજન્ટ દ્વારા જે આ ઘટનાને અંજામ આપવાની વાત છે, એક તરફ ઇલેક્શન સામે આવી રહ્યું છે ત્યારે બીજી તરફ આતંકીઓ પકડાયા છે, એટીએસને મોટી સફળતા મળી છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સમગ્ર ઘટનાને ટાર્ગેટ ક્યાંક ને ક્યાંક ગુજરાતને કરવામાં આવી રહ્યું તેવું લાગે છે. તેની સાથે અન્ય ઘણા બધા લોકો સંડોવાયેલા હોય તેવી અત્યારે પોલીસને ખાનગી બાતમીઓ મળી છે અને તેના આધારે તેમના ઇન્ટ્રોગેશન શરૂ કરવામાં આવે છે. ગુજરાતની અંદર કયા કયા સ્થળો તેમણે ટાર્ગેટ કરેલા છે અથવા તો કઈ કઈ જગ્યાએ પોતાના મનસુબાને અંજામ આપવાના છે તે તમામ બાબતની હકીકત જાણવા માટે પોલીસે કાર્યરત થઈ છે, જેની અંદર અત્યારે 3 વ્યક્તિઓની પૂછપરછની કાર્યવાહી ચાલી રહી છે. સાથે જ કેટલા લોકો અન્ય ગુજરાતની અંદર આવેલા છે, તેમણે ક્યાંક કઈ કઈ જગ્યાએ રોકાવાના હતા, વસીમ અને નઈમ કેટલા સમયથી અહીંયા હતા, ક્યાં ક્યાં રેકી કરી હતી, આ તમામ બાબતોના ખુલાસા અને માહિતી મેળવવા માટે પોલીસ સક્રિય બની છે. બિલકુલ વિશાલ, આગળ પણ આ જ કેસ અંગે આપણે ચર્ચા કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. રોકાઈએ એક બ્રેક માટે. રાજકોટમાંથી થોડા દિવસ પહેલા એક દેશી બોમ્બ મળી આવ્યો હતો અને આ અંગે પોલીસ જે તપાસ કરી રહી હતી ત્યારે એટીએસને એક સૌથી મહત્વની કડી મળી હતી અને તેમાં પોલીસે 3 શખ્સોની હાલ ધરપકડ કરી લીધી છે, જેમાં વસીમ અને નાઇક જે બંને સગા ભાઈઓ છે અને તેમની પૂછપરછમાં એક મોટો ખુલાસો પણ થયો છે અને આ ખુલાસો છે ચોટીલા મંદિરને ઉડાવવા માટે તેમણે પ્લાન બનાવ્યો હતો. આ અંગે જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અમારા સંવાદદાતા વિશાલ મહેતા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે, તો સ્ટુડિયોમાંથી નિવૃત્ત એસીપી MD ચૌધરી સાહેબ જોડાયા છે. વિશાલ, સૌથી પહેલા તમારી સાથે ચર્ચાને આગળ વધારીશું. જે રીતે આ બોમ્બ મળી આવ્યો હતો, એક દેશી બોમ્બ નાની એવી સોસાયટીમાં, સૌથી પહેલા તો રાજકોટનો એક પુનિતનગર જે વિસ્તાર, એ સોસાયટીમાં એક ઘરની બાજુમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો. સૌથી પહેલા આપણે એ જાણવા માંગીશું કે આ પ્રકારના જો ચોટીલા મંદિરને ઉડાવવા માટેના સૌથી મોટા આવા પ્લાન આ લોકોના હતા, તો એક સોસાયટીમાં દેશી બોમ્બ મૂકવાનું કારણ શું? વિશાલ, ફરી એક વખત આપને પૂછવા માંગીશ કે જે રીતે એટીએસ દ્વારા 3 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમાં જે 2 શખ્સો છે તે સગા ભાઈઓ છે, તેમની પૂછપરછમાં મોટા ખુલાસાઓ થયા છે. ચૌધરી સાહેબ, આપને પૂછવા માંગીશ, જે રીતે ગઈકાલે જે 3 શખ્સોને દબોચી લીધા છે પોલીસે, તેમાંથી જે 2 ભાઈઓ છે અને તેને મોટા પ્લાન પણ કર્યા હતા, તેમના ખુલાસા એટીએસની પૂછપરછમાં થયા છે. સવાલ એ થાય છે કે જો ચોટીલા મંદિર જેવા મંદિરને ઉડાવવાના તેમના પ્લાન હતા, તો રાજકોટનો પુનિતનગર વિસ્તાર, નાની એવી સોસાયટીમાં એક ઘરની બાજુમાં દેશી બોમ્બ મૂકવાનું કારણ શું હોઈ શકે? પ્રથમ તો રાજકોટ જે પુનિતનગર જે બોમ્બ જે પ્લાન્ટ કર્યા છે, એક પ્રાઇમરી બેઝ પર એક લોકોને ગભરાટ પેદા કરવા માટે પણ હોઈ શકે. ત્યારબાદ એમાં જો સક્સેસ થાય
તો ચોટીલા જે ચામુંડા મંદિર છે તેને પણ ઉડાવી દેવા માટે તેમાંથી વધારે આ લોકો બોમ્બની વ્યવસ્થા કરી હોય અને વધારે બોમ્બ બનાવ્યા હોય એવી પૂરેપૂરી શક્યતા છે. આમની ધરપકડ બાદ એટીએસ જે પૂછપરછ કરે એમાં બોમ્બ ક્યાં બનાવ્યા, કોને બનાવ્યા, મટીરિયલ ક્યાંથી મેળવ્યું, એ બધા એ તપાસનો વિષય છે. એ બધી માહિતી ભેગી કર્યા બાદ કે બીજા કેટલા માણસો સંડોવાયા છે તે તમામ માહિતી મળ્યા બાદ પૂરું થઈ શકે એમ છે. વિશાલ, આપને પૂછવા માંગીશ કે જે રીતે દેશી બોમ્બ મળી આવ્યો હતો અને ત્યારબાદની જે પૂછપરછ પોલીસે આ શખ્સોની કરી તેમાં જે મંદિરને ઉડાવવા માટેનો પ્લાન પણ સામે આવ્યો છે. આ જે બે ભાઈઓ છે તેમની કોઈ ગેંગ સાથે સંડોવણી હોય તેવું સામે આવ્યું છે? જે ચોક્કસ જે રીતે સમગ્ર મામલો બહાર આવ્યો છે તેની અંદર સૌથી પહેલા જોવા જઈએ તો જે 3 શખ્સો પકડાયા છે જેમાં વસીમ અને નઈમ આ બંને ભાઈઓ છે સગા. સૌથી મહત્વની વાત છે કે એક સોસાયટીની અંદર દેશી બોમ્બ મૂકવાનો એક તેમનો જે સૌથી પહેલો પેત્રો હતો તે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટેનો હતો. નાનકડો બોમ્બ જેની દેશી બોમ્બની જે ઇન્ટેન્સિટી હોય છે તે ખૂબ જ ઓછી હોય છે, એટલે જ્યારે દેશી બોમ્બ કદાચ જો બ્લાસ્ટ થાય તો પોલીસ તે જગ્યાએ તે દિશામાં દોડીને જાત અને ત્યારબાદ તેમનો જે મેઇન ટાર્ગેટ હતો એટલે કે ચોટીલા મંદિર હતું, ચોટીલા મંદિરને ઉડાવવા માટેની તે લોકોની સંપૂર્ણ તૈયારી હતી તેવું અત્યારે પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એટીએસને ક્યાંક ભણક આવી ગઈ હતી અને એટલા માટે અત્યારે હાલમાં આ સમગ્ર લોકોને પકડી લેવામાં છે. તેમની પાસેથી હકીકતો બહાર કાઢવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે. વસીમ અને નઈમની સાથે જે વ્યક્તિ પકડાયેલો છે આ ત્રણેય વ્યક્તિઓ કોની સાથે કનેક્ટેડ હતા તેમના સિવાય અન્ય કેટલાક લોકો આ ગુજરાતની અંદર આવેલા હોય, તેમણે એન્ટ્રી કરેલી હોય તેવી પણ અત્યારે હકીકતો બહાર આવી છે. કારણ કે આ જે ઓપરેશન છે તે કોઈ એક બે વ્યક્તિથી થઈ શકે તેવું ઓપરેશન નથી. ISIS એક મોટી એજન્સી છે જેના દ્વારા ગુજરાત, ભારત અને અલગ અલગ દેશોની અંદર દહેશત મચાવવામાં આવતી હોય છે અને ઘણીવાર તે લોકોએ પોતાના નાપાક મનસૂબ અને અંજામ પણ આપેલો છે. અને એટલા માટે જ ખાસ કરીને આ ટાર્ગેટની અંદર જ્યારે ચોટીલા મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યું છે તો ચોટીલા મંદિરને ટાર્ગેટ કરવા પાછળનું શું કારણ હોઈ શકે? જ્યારે કે ગુજરાતની અંદર બીજા ઘણા બધા મોટા દેવસ્થાનો આવેલા છે, મોટી સંસ્થાઓ આવેલી છે, આ તમામને છોડીને શા માટે ચોટીલાને ટાર્ગેટ કરવામાં આવ્યું તે બાબત પર તે લોકો ખાસ ફોકસ કરી રહ્યા છે અને તે બાબતની તપાસ કરી રહ્યા છે. બીજી તરફ કે ISISના જે એજન્ટો અંદર પ્રવેશ્યા છે તે લોકોની કેટલા મોટી ટોળકી છે, તે લોકો કઈ જગ્યાએ સક્રિય હતા, તે લોકો જે આ જે સ્ફોટક સામગ્રી છે તે ક્યાંથી લાવ્યા હતા અને કયા માર્ગેથી તે લોકો ચોટીલા સુધી પહોંચાડી હતી, આ તમામ હકીકતોને બહાર લાવવા માટે તે લોકો પ્રયાસ કરી રહ્યા છે. આ તમામ બાબતોનો જ્યારે ખુલાસો થશે ત્યારે એક મોટું રહસ્ય અને મોટા માથાઓના નામ બહાર આવશે તેવી શક્યતાઓ દર્શાઈ રહી છે. ચૌધરી સાહેબ, આપને શું લાગે છે કે જે બે ભાઈઓની ધરપકડ થઈ છે આ 2 કે 3 વ્યક્તિનો પ્લાન હોઈ શકે કે કોઈ મોટી ગેંગ સાથે સંકળાયેલા હોઈ શકે આ લોકો? પ્રથમ તો એટીએસની ટીમે જે આ ડિટેક્ટ કર્યો છે એટીએસની ટીમને હું ધન્યવાદ આપું છું. કેમ કે આવી માહિતી મેળવવી ખૂબ અઘરી હોય છે અને એમાંથી જે અંદરના જ માણસો હોય એમની પાસેથી માહિતી કેવી રીતે કલેક્ટ કરવી એક બુદ્ધિનો વિષય છે. ખાસ કરીને જે એટીએસમાં હિમાંશુ શુક્લા સાહેબ છે એ પણ અગાઉ જે અમદાવાદ સિટીમાં બોમ્બ બ્લાસ્ટ થયેલા, સિરિયલ બોમ્બ બ્લાસ્ટ, એમાં પણ એ તપાસ કરનાર અધિકારી તરીકે હતા અને ડિટેક્ટ કરવા પણ હતા. તેઓની પણ સારી જે ટીમ છે અને એમાં બીજા કોણ સંડોવાયેલા છે એ માહિતી ભેગી કરવી અને એમાં વર્કઆઉટ કેવી રીતે કરવું એ પણ મહત્વનો વિષય છે. આ 2 વ્યક્તિ છે એ 2 વ્યક્તિ ના હોઈ શકે, એમાં ઘણા લોકો જે આશ્રય આપનાર હોય, બોમ્બનું મટીરિયલ ભેગું કરવામાં જે મદદગાર થયેલા હોય તે આખી ટીમ હોઈ શકે છે અને પ્રી પ્લાન હોઈ શકે છે. આ 1-2 દિવસનું કામ નથી. ઘણા સમયથી લોકોની ધાર્મિક લાગણી દુભાય એ હેતુ માટે આ જે મંદિરનો જે ટાર્ગેટ રાખવામાં આવેલ છે એ એનો મેઇન આશય હોઈ શકે છે. ચૌધરી સર, જે રીતે આવી ગેંગ કે આવા કોઈ શખ્સો જ્યારે ઝડપાતા હોય છે ત્યારે તેમનું કનેક્શન ISIS સાથે કે કોઈ આતંકીઓ સાથે સંકળાયેલું હોય તેવું સામે આવતું હોય છે. વાત એવી હતી કે નોટબંધી બાદ આતંકવાદ જે વધી રહ્યો છે તે ઓછું થશે. લાગે છે કે જ્યારે ઓછું તો નથી થયું પરંતુ સ્થાનિકો કોઈ આમની સાથે સંકળાયેલા હોઈ શકે? કોઈ પણ મોટું કાવતરું હોય છે તેમાં જે તે વિસ્તારના જે લોકલ પબ્લિક હોય છે એમાં જે મેઇન ગુનેગાર જે અગાઉ પકડાયેલા હોય, જે ધાર્મિક કટ્ટરવાદના બેઝ પર જે લોકો કામ કરતા હોય છે એવા લોકોના આ લોકો સંપર્ક કરતા હોય છે અને તેઓને સંપર્ક રહેવા માટેની સગવડ, પૈસાની સગવડ, તેમજ વાહન વ્યવહારની પણ સગવડ કરી આપતા હોય છે. વિશાલ, આપને પૂછવા માંગીશ કે જે રીતે આ ગેંગને જ્યારે ઝડપી લેવામાં આવી છે હવે એટીએસ દ્વારા કયા પ્રકારની તપાસ થઈ રહી છે, કયા પ્રકારની પૂછપરછ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તેમાં રિમાન્ડ માંગવામાં આવશે? આ તમામ હજી વધુ તપાસ ચાલુ છે. હાથમાં એમના ઘરેથી જે કોમ્પ્યુટર મળ્યું છે, એમાં મોબાઈલ મળ્યા છે, ગન પાવડર મળ્યો છે
એના સિવાય સુતળી બોમ્બ મળ્યા છે, એમનું ચહેરો આઈડેન્ટિફાઈ ના થઈ શકે એના માટેના માસ્ક મળ્યા છે, એક બેટરી મળી છે બોમ્બને અંજામ આપવા માટેની. એ બાબતે હજી વધુ તપાસ આ બાબતે તપાસ ચાલુ છે. पौने 2 साल से चल रहा है. जब एटीएस को लगा कि ये कुछ अंजाम વિશાલ મહેતા, ફરી એક વખત આપને પૂછવા માંગીશ કે જે રીતે આપણે ચર્ચા ચાલતી હતી, એટીએસ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે, હવે કયા પ્રકારની તેમની સાથે તપાસ અને પૂછપરછ થશે? મનીષા, સમગ્ર જે મામલો છે તેની અંદર અત્યારે હાલમાં જે ધરપકડ કરવામાં આવી છે એટીએસ દ્વારા ISISના 3 જે માણસો પકડાયેલા છે તે લોકોની અત્યારે પૂછપરછની કાર્યવાહી ચાલુ છે. તે લોકો કેટલી સ્ફોટક સામગ્રી લઈને આવેલા છે, તેમની સાથે કેટલા લોકો છે, શું હતું તેમની બ્લુપ્રિન્ટ અને તે લોકોએ કઈ કઈ જગ્યાએ રેકી કરેલી છે અને કઈ કઈ ઘટનાઓને અંજામ આપવાના છે, આ તમામ સવાલોને ક્લિયર કરવા માટે અત્યારે પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી ચાલુ રહી છે. બીજી તરફ જ્યાં ડી ગેંગના માણસો દ્વારા ગુજરાતની અંદર જે દબદબો ઉભો કરવાની વાત છે તે લોકો પર ચાર આરોપીઓ પકડાયેલા છે અને હથિયારો સાથે પકડાયેલા આરોપીને લઈને પણ પોલીસ ચિંતામાં છે. આમ બંને તરફ જ્યાં એક તરફ સૌરાષ્ટ્રની અંદર જ્યાં એક દબદબો ઉભો થયો છે અને આતંકી વાતાવરણ ઊભું થયું છે, ત્યારે અત્યારે ખાસ મહત્વની વાત છે કે રાજકોટની અંદર કમિશનરે ખાસ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, જેની અંદર રાજકોટના તમામ પોલીસ અધિકારીઓને અત્યારે બોલાવ્યા છે અને આ જે બંને ઘટનાઓ છે તે મામલે અત્યારે બ્રીફિંગ ચાલી રહ્યું છે અને આગળ તે લોકો શું કરવું તે માટેની એક પ્લાન અને તૈયારીઓ શરૂ કરી રહ્યા છે. એટલે ચોક્કસથી આ બાબતે પોલીસ અત્યારે સક્રિય થઈ છે, અધિકારીઓ દ્વારા મોટા નિર્ણય લેવામાં આવે અને આગળ મોટી ટીમ બનાવી અને તમામ ડિટેક્શન કરવામાં આવે તે બાબતની અત્યારે તૈયારીઓ ચાલુ થઈ છે. એટલે હવે જોવું રહ્યું કે જે બંને અલગ અલગ ગેંગ પકડાઈ છે, એક ISISના 3 માણસો પકડાયા છે, ત્યારે બીજી તરફ દાઉદ ગેંગના માણસો પકડાયા છે, તો આની અંદર કેટલું નવું સત્ય બહાર આવે છે, કેટલા લોકોના બીજા ચહેરા સામે આવે છે અને સમગ્ર ષડયંત્ર શું છે તે પોલીસ તપાસ બાદ વધારે ખ્યાલ આવી શકશે. બિલકુલ ચૌધરી સર, આપને પૂછવા માંગીશ કે જે રીતે ગઈકાલે પણ જે 4 શખ્સો ઝડપાયા જે ડી ગેંગના માણસો હોવાનું સામે આવ્યું છે અને આજે જે 3 વ્યક્તિ ઝડપાયા છે જે બોમ્બ બ્લાસ્ટ રાજકોટમાંથી જે બોમ્બ મળી આવ્યો તે મામલે તેમની પણ સંડોવણી ISIS સાથે હોવાનું સામે આવ્યું છે. આટલા મોટા સંગઠન સાથે જોડાયેલા લોકો ગુજરાતમાં કેવી રીતે સફળ રહે છે? આમાં બંનેનું કનેક્શન હોઈ શકે છે કે બોમ્બ બ્લાસ્ટ અને અગાઉ જે શાર્પ શૂટર જે ડી ગેંગ છે તે બંનેનું કનેક્શન હોઈ શકે છે. પોલીસને અટક કર્યા બાદ 14 દિવસના રિમાન્ડ મળે, તેમાં જુદી જુદી ટીમો બનાવી અને એની પૂછપરછ કરી અને ક્યાં ક્યાં કાવતરું ગોઠવાયું, એમાં મોબાઈલનો શું ઉપયોગ થયો, મોબાઈલની ડિટેલ કાઢવાની અને મોબાઈલના ડિટેલમાં એના શું શું કનેક્શન છે બીજા લોકોના એ કાઢ્યા પછી અને પૂરેપૂરી શક્યતા જે બીજા લોકો કનેક્શન છે એ બહાર આવી શકે એવી પૂરી શક્યતા છે. ચૌધરી સર, ડી ગેંગની નજર ગુજરાત પર હોય તેવું લાગે છે, પરંતુ શા માટે ગુજરાતને શા માટે ટાર્ગેટ કરાય છે? ગુજરાત એ આર્થિક દ્રષ્ટિએ સારું શહેર ગુજરાત સ્ટેટ છે એવું એક દેશમાં એક છાપ છે. વેપારી જે ધંધા સાથે વધુ સંકળાયેલા છે લોકો, એથી પણ ગુજરાતને ટાર્ગેટ રાખવામાં આવે તો એક સોપારી જે ભાષા વપરાય છે એમાં વધુ પૈસા મળી શકે, હવે ગુજરાત ટાર્ગેટ રાખી શકાય. બીજું પણ પોલીસ અહીંયા એક્ટિવ છે, જેથી કરીને કોઈ બી જે આવા બનાવ બને છે એ વાત કાં તો બંધ નતા પહેલાં પણ અટકાવી શકાય છે, એ પણ એક સારી લિંક મેળવી અને એનો અટકાવી શકાય છે. વિશાલ, આપને પૂછવા માંગીશ કે જે ગઈકાલે પણ 4 જે વ્યક્તિ ઝડપાયા છે ડી ગેંગના સભ્યો હોવાનું સામે આવ્યું છે, આજે ઝડપાયેલા ISIS સાથે સંકળાયેલા હોવાનું, આવા તમામ લોકો ગુજરાત માટે કેટલા ખતરનાક સાબિત થઈ શકે છે? મનીષા, ચોક્કસથી આ જે તમામ લોકો છે ગુજરાત માટે ખૂબ જ મોટો ખતરો કહી શકાય, કારણ કે જે રીતે ગુજરાતને એક મોડેલ બનાવવાની કોશિશ કરી છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર જે કામ કર્યું છે, જે ગુજરાતમાં જ્યારે તે મુખ્યમંત્રી તરીકે હતા અને તેમણે તે સમયમાં જે ગુજરાતની અંદર કામગીરી કરી છે અને ગુજરાતની જે નામના વિશ્વની અંદર થઈ છે, અલગ અલગ દેશોમાં જેની તેને જે પ્રશંસા થઈ છે, તેને લઈને અત્યારે તે તમામ આતંકી એજન્સીઓ અને જે મોટી મોટી ગેંગ છે આ તમામની નજર અત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાત પર છે. કારણ કે ગુજરાતમાં જે રીતે ચૌધરી સાહેબે કહ્યું તેવી રીતે મોટા મોટા વેપારીઓ છે, ઉદ્યોગ ધંધા ખૂબ જ વિકસેલા છે અને સમૃદ્ધ રાજ્ય હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આતંકી સમગ્ર જે સરગનાઓ છે તેમના ડોરા અત્યારે ગુજરાત પર હોઈ શકે તેવી શક્યતાઓ ચોક્કસથી વર્તાય છે. ત્યારે બીજી તરફ જ્યારે પોલીસનું નેટવર્ક જે છે અહીંયા તે ખૂબ જ સક્રિય છે. પોલીસની બાહોશ કામગીરી કહી શકાય કે રીતે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અમદાવાદમાં થયા હતા અને તેના આરોપીઓને 20 જ દિવસમાં પકડી લેવામાં હતા. એટલે બીજી તરફ પોલીસ પણ એટલી જ ચોકન્ની છે. પરંતુ
ક્યાંક ને ક્યાંક આ બાબત મેટર કરે છે કે જે રીતે ગુજરાત વિકસિત રાજ્ય તરીકે આગળ વધી રહ્યું છે અને ત્યાં મોટા મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ છે, તેના કારણે ક્યાંક ને ક્યાંક જે સોપારી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે કે આ સોપારી ગેંગ અહીં એક્ટિવ થઈ છે અને રૂપિયા પડાવવા માટે અથવા તો પછી પોતાના મનસૂબાઓને અંજામ આપવા માટે જે સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. ચૌધરી સાહેબ, જે ગઈકાલે 4 શખ્સો ઝડપાયા ડી ગેંગના હોવાનું સામે આવ્યું, પરંતુ તે ડી ગેંગના છે તેવું સાબિત કઈ રીતે થતું હોય છે? એમની જે પૂછપરછ છે એના આધારે, પ્લસ એમની પાસે જે સિમ કાર્ડ મળ્યા હોય, મોબાઈલમાં જે એ લોકો સિમ કાર્ડ ચેન્જ કરતા હોય, એના આધારે એની સીડીઆર કઢાવ્યા પછી એ ડી ગેંગ સાથે સંકળાયેલ થઈ તે માહિતી બહાર આવી શકે તેમ છે. શું લાગે છે આવી કેટલી ગેંગ ગુજરાતમાં, ખાસ કરી ગુજરાતને ટાર્ગેટ કરવા માટે સક્રિય હોઈ શકે? અપહરણ અને જે ખંડણીનો જે બનતા હોય છે તેમાં પણ એક શક્યતા રહેલી છે. બીજી ગેંગો જે પૂછપરછ આરોપીને થઈ શકે અને ત્યારબાદ જ વધુ નિર્ણય ઉપર આવી શકાય અને બીજી કઈ કઈ ગેંગ સંડોવાયેલી છે તેની પણ માહિતી તેમાંથી મળી શકે એમ. વિશાલ, જે વસીમ અને નાઈક બંનેની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે, ત્યારે ચોટીલા મંદિર સિવાય તેમના કોઈ અન્ય પ્લાન હોવાના ખુલાસા પોલીસ પૂછપરછમાં સામે આવ્યા છે? એજન્ટો પકડાયા છે. 3 એજન્ટો, તેમાંથી જે બંને ભાઈઓ છે વસીમ અને નઈમ, આ બંનેને પકડ્યા બાદ પોલીસે તપાસની જે તખતો તૈયાર કર્યો છે તેમાં પ્રાથમિક તબક્કે તે લોકો પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે લોકો બંને આઈએસઆઈના એજન્ટો છે, તે લોકો હાઈલી એજ્યુકેટેડ છે અને સાથે જ ક્યાંક ને ક્યાંક તે લોકો સોશિયલ મીડિયા સાથે પણ કનેક્ટેડ હતા. એટલે મહત્વની વાત છે કે તે લોકો પહેલા પણ અહીં આવેલા છે અને ગુજરાતની અંદર રેકી કરેલી છે. મહત્વની વસ્તુ એ છે કે પોલીસે અત્યારે જે કોન્ફરન્સ બોલાવી છે કે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તમામ લોકલ પીઆઈ અને અધિકારીઓને બોલાવીને અત્યારે ખાસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે જ એટીએસ પણ સક્રિય થઈ છે. એટીએસે પૂછપરછનો તખતો તૈયાર કર્યો છે. તે લોકોનું એક જ પ્રાઇમ ટાર્ગેટ છે કે આ જે આરોપીઓ પકડ્યા છે તેની દ્વારા જાણી શકાય કે તેમની સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે, કેટલા સાગરીતો ગુજરાતમાં હજી પણ ક્યાંક ને ક્યાંક કાર્યરત છે તે જાણવાની સૌથી પહેલી પ્રાયોરિટી આપી છે. અને બીજું કે કયા કયા સ્થળોને તે લોકો ટાર્ગેટ કરવાના હતા, કયા કયા બદ ઇરાદાઓને તે લોકો અંજામ આપવાના હતા, આ તમામ બાબતની હકીકત જાણવા માટે અત્યારે એટીએસ અને લોકલ પોલીસ સક્રિય બની છે અને ચોક્કસથી આગળની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. સાથે અમારા અન્ય એક સંવાદદાતા મૌલિક ધામેચા પણ અમારી સાથે રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. મૌલિક, રાજકોટની જે ઘટના છે, થોડા દિવસ પહેલા પુનિતનગરમાંથી જે દેશી બોમ્બ મળ્યો હતો અને હવે આ જ કેસમાં એટીએસે 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે. કયા પ્રકારની તપાસ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ ચાલી રહી છે? ચોક્કસથી એટીએસને ગુજરાત એટીએસની મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. જે પ્રમાણે બોમ્બ મળવાની જે ઘટના મળી હતી અને ત્યારબાદ આજે 2 આરોપીઓ છે બંને ભાઈઓની અટકાયત કરી અને કે તેમની પાસેથી 10 ગ્રામ જેટલો જે પાવડર છે તે પણ મળી આવ્યો છે. તેમની પાસેથી અન્ય 10 જેટલા સુત્રી બોમ્બ અને જે આઈએસઆઈ પ્રતિબંધિતના જે વિડીયો છે તે પણ મળ્યા અને કેટલાક આ પ્રવૃત્તિ કરવા માટેના જે સાધનો સામગ્રી છે તે પણ મળી આવી છે. હાલ આ બાબતે પણ એટીએસની ટીમ છે અહીંયા આગળ તૈનાત છે અને તે લોકોની સતત પૂછપરછ ચલાવી રહી છે. આગામી દિવસમાં એ જોવું રહ્યું કે ખરેખર તે લોકોનો પ્લાનિંગ શું હતો. અત્યારે હાલ તો જે પ્રમાણે સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે કે આગામી સમયમાં તે લોકોનો પ્લાન ચોક્કસપણે એવો હોઈ શકે કે કોઈ પણ યાત્રા જ્યાં પબ્લિકની અવરજવર વધુ હોય તે લોકોને ટાર્ગેટ કરવાનો હોઈ શકે છે. અગાઉ પણ આ લોકો ક્યારેક આવી રીતે રેકી કરી હોઈ ચૂકી છે અને તે બાબતની અત્યારે હાલ એટીએસની ટીમ તપાસ કરી રહી છે. મૌલિક, એક વાત એ પણ જાણવા માંગીશું, ગુજરાત એટીએસને આટલી મોટી સફળતા મળી છે, પરંતુ કેવી રીતે? ચોક્કસથી ગઈકાલે જ્યારે રાજકોટમાંથી આજે 4 સાપ શૂટરો મળતા હતા તેની પૂછપરછ માટે રાજકોટ પોલીસમાં તે લોકો મદદે આવી હતી અને એટીએસ તે બાબતેની પૂછપરછ કરવા આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક તે લોકોની ચોક્કસ હકીકત અને બાતમીના આધારે ભાવનગરથી આજે એક વસીમ અને નઈમ છે તેની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરથી વસીમની ધરપકડ કરવામાં આવી અને નઈમની રાજકોટ ખાતેથી ધરપકડ કરવામાં આવી. તે લોકોની જે પૂછપરછ છે તેમાં ક્યાંક ને ક્યાંક આવું ચોક્કસથી બહાર આવ્યું છે કે તેઓ કોઈ મોટા ગુનાને અંજામ આપવા જઈ રહ્યા હતા અને તે મામલે અગાઉથી જ તે લોકો રેકી કરી હતી. આ જગ્યાની જે તપાસ છે તે પણ એટીએસે પહેલેથી કરી હતી અને એટીએસની આ તપાસમાં કેટલાક મહત્વના ખુલાસાઓ થયા હતા અને ત્યારબાદ તે લોકોને આ સફળતા પ્રાપ્ત થઈ છે. તો આ સાથે જ જે રીતે એટીએસને સૌથી મોટી સફળતા મળી છે, હવે આ 3 શખ્સોની જે ધરપકડ કરી છે